નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા રાહતના મોટા સમાચાર। મિત્રો ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો છે મહાભયંકર કડાકો। મિત્રો સોનું થઈ રહ્યું છે સસ્તું। તો મિત્રો અત્યારે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને એક રાહતના મોટા સમાચાર આવી ગયા છે કે સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યાંથી લઈને મિત્રો અત્યારે ચાંદીનો ભાવ ફરી એક વખત ક્રેશ થતો હોય તેવો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે સોનું ક્યારે ખરીદવું, સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું છે તો ક્યારે કરી શકાય તેની આપણે આ વિડીયોની અંદર મહત્વપૂર્ણ વાત કરવાના છીએ। તો સોના અને ચાંદીના ભાવમાં આજે મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળી રહ્યો છે। શું મિત્રો તમે પણ તહેવારોની અંદર સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે, કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આવનારા સમયની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર કેવો વધારો થશે, કેવો ઘટાડો થશે અને શેના કારણે વધારો થશે તેની પણ આપણે મહત્વની વાત કરવાના છીએ। તો મિત્રો હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલને બેલ આઇકન દબાવી દેજો અને મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી કરીને આમ જનતા પણ સોના અને ચાંદીની ખરીદી કરી શકે તે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો વાત કરીએ તો છેલ્લા 20 દિવસની અંદર મિત્રો વાત કરીએ તો સોનું 40,000 રૂપિયા સસ્તું અને ચાંદી 1,90,000 પર આવી ગઈ છે। મિત્રો વાત કરીએ તો છેલ્લા 40 દિવસની અંદર અથવા તો છેલ્લા 20 દિવસની અંદર મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની અંદર 100 ગ્રામ સોનાના ભાવમાં 4 લાખ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી પ્રતિ કિલોએ 1,90,000 જેટલી ઘટાડા તરફ જઈ રહી છે। તો મિત્રો આગળ વાત કરીએ તો કોમોડિટી બજારમાં ઘણા દિવસો નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે, જેમાં મિત્રો વાત કરીએ તો બુધવારે રાત્રે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો હતો। ચાંદી 5% તૂટી હતી ત્યારે સોનાના ભાવમાં પણ 2.5% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો હતો। જો કે મિત્રો વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે જ બંને ધાતુઓની અંદર મિત્રો ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો 5 માર્ચની સમાપ્તિ તારીખ માટે MCX પર ચાંદીના ભાવ 5.58% જોવા મળી રહ્યા હતા અને મિત્રો ઘટીને 2,26,513 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યા હતા અને ચાંદી 29 જાન્યુઆરીએ 4,20,048 રૂપિયાની સર્વકાલીન સપાટીએ પહોંચી હતી અને અત્યારે મિત્રો ચાંદીના ભાવની અંદર ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે લગભગ 1,91,000 રૂપિયા મિત્રો ચાંદીનો જે સર્વકાલીન ભાવ હતો ત્યાંથી લઈને 1,91,000 રૂપિયા ચાંદી સસ્તી થઈ છે। તો મિત્રો આજે ફરી એક વખત અઠવાડિયાના મિત્રો વાત કરીએ તો ચોથા ટ્રેન્ડિંગ દિવસે બજાર ફરી એક વખત ટ્રેન્ડિંગ સેશનમાં ચાલુ થઈ રહ્યું છે। મિત્રો ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તેને અસર કરતા પરિબળો જોઈએ તો વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારો ભારતીય બજાર ઉપર અસર કરતા હોય છે, જેના લીધે મિત્રો ભારતીય બજાર ઉપર સોના અને ચાંદીના ભાવની અંદર દબાણ વધી રહ્યું છે। અને મિત્રો જે મિત્રોને રોકાણ કરવું છે સોના ચાંદીમાં રોકાણ અત્યારે મિત્રો કરી લેવાય અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે કરી શકો, જેથી કરીને તમને આવનારા સમયની અંદર વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવ ઘટાડા તરફ જઈ રહ્યા છે તો થોડી રાહ જોઈ શકાય। જ્યારે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવે ત્યારે મિત્રો તમે સોના અને ચાંદીની ખરીદી કરો તો મિત્રો વધતા બજારની અંદર આગળ તમને વધુ બજાર ભાવ મળે, જેથી કરીને તમારે પૈસા વધારે સમય માટે રોકવા ન પડે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે વધતું બજાર હોય ત્યારે જો સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। આગળ વાત કરીએ તે પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તેમજ મિત્રો તમારા શેરના તમે સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય
તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। અને મિત્રો વાત કરીએ તો આગામી સમયની અંદર સોના ચાંદીના ભાવમાં વધારો થઈ શકે તેવા પણ મિત્રો વિશ્લેષકો દ્વારા માહિતી આપવામાં આવી છે કે સોના ચાંદીના ભાવની અંદર આગામી સમયની અંદર ફરી એક વખત સોનાનો અને ચાંદીનો ભાવ પોતાની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીને પાર કરી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી રહ્યા છે। તેમજ મિત્રો આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી આપીએ છીએ તે ગૂગલને આધીન હોય છે। તમે સોના અને ચાંદીની ખરીદી કરતી વખતે અથવા તો રોકાણ કરતી વખતે તમારી આજુબાજુના વિશ્લેષકો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરીને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને મિત્રો વાત કરીએ તો હજુ સોના અને ચાંદીના ભાવની અંદર 3 થી 4 દિવસની અંદર કરેક્શન આવી શકે છે। તો મિત્રો થોડું કરેક્શન હજુ વધારે આવે ત્યારે તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય માટે તમે રાહ પણ જોઈ શકો છો, અથવા તો અત્યારે પણ તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું ચાલુ કરી દો। મિત્રો અત્યારે એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ મુજબ તમે જો સોના ચાંદીની અંદર રોકાણ કરો તો તમને વધારેમાં વધારે નફો મળે। કારણ કે મિત્રો અત્યારે વાત કરીએ જો 5 લાખનું સોના અથવા તો ચાંદીની ખરીદી કરવી હોય તો તેના 5 પાર્ટ પાડી દેવાના મિત્રો, જેથી કરીને 1 લાખનું અત્યારે આપણે ખરીદી કરી લઈએ જે અત્યારનો હાલનો ભાવ છે, અને બીજા લાખની મિત્રો વાત કરીએ તો 2 દિવસ બાદ ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર જો ઘટાડો જોવા મળે તો ત્યારે ખરીદી કરીએ તો મિત્રો આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને મિત્રો સોનાનો ભાવ ક્યારે 50,000 કે 60,000 થવાનો નથી, તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું મિત્રો। સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય અથવા તો સોના અને ચાંદીની ખરીદી કરવી હોય તેવા મિત્રો માટે અત્યારે જ મહત્વનો સમય છે। તો મિત્રો અત્યારે જ સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે તો ખરીદી કરી શકાય। તેમજ મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 241 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2417 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ચાંદીના ભાવ 24,174 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,41,740 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો થયો છે। અને મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો આજે જોઈ શકાય છે કે આજે ફરી એક વખત સોનાના ભાવમાં ઘટાડો થયો છે। તો આજના સોનાના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,163 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,41,630 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,16,300 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 20,210 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 15,257 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,52,570 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 15,25,700 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવની અંદર આજે 24 કેરેટ સોનાના ભાવમાં પણ ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ ડોલર ઇન્ડેક્સની અંદર જો મિત્રો વધારો થાય તો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો સંભવિત જોવા મળી શકે છે। અને મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર હાલ કેટલા સમયથી મિત્રો ક્રેશ થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આવનારા સમયની અંદર સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તે જાણવા માટે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તો મળીશું મિત્રો નવા વિડીયોમાં એક નવી અપડેટ સાથે સોના અને ચાંદીના ભાવ।